ચુડેલ મને આમ તો નથી કહેતો ચુડેલ જેવી લાગે ચુડેલ જેવી લાગે એમ તો નથી કહેતો એ ને બોલ બોલ ને બોલ જ કરે બોલ બોલ જ કરે હાલો રીતે ચાલ જવા બેટા હાલો તો તડકો થઈ ગયો ઘરે જઈને મળી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં સરસ મજાનો 9 વાગી ગયા ને બ્લોગ ચાલુ કરી દીધો આપણે વાડીએ ગયો તો અમારે જો મસ્ત આઈડિયા ને કોકા ખાઈ જતા છે પારો આવી ગયા છે સારો દેખાય આ તો રાખવાનું પાડ દેવાના છે અને તો તેથી મેં દોરી બાંધી છે તેદુનો પૂર્ણ જાય નથી બધી અને પવન એટલો સડી ગયો છે ને વાત ન થાય એવો ને વરસાદ તે સડી ગયો તે અમારે એના પાણી હાવ મોરા છે ને એટલે ખોખામાં છે ને ઉગી ગયેલા ખોખા હતા ને એમાં હાવ પારવા પડી જાય જો ફરવા માંડ્યા ખોખા તમે કોઈ વાવતા નથી હાવ કહી ગયા આઈડિયા નકરા છોડવા એક તો હતા પારવા અમે વિચાર કરી કે આવા ખોખા રખાય કે ન રખાય આમાં શું કરવું જો રાખવાનું થાય તો ચીમકડામાં આવું ક્યાંક ક્યાંક થોડો છે પૂરા સા દેખાતા નથી એવું કંઈ કેવી રીતે રાખવા ખોખા સમજાતું નથી કાંઈ આમાં કાઢીને વાવવું શું અત્યારે ચાર સિવાય બીજું કાંઈ ન થાય અને આજનું વાતાવરણ જો આવું વાદળછાયું થઈ ગયું હોય તો કદાચ વરસાદ બંધાય તો અત્યારે આવું વાદળ થઈ ગયા અને અત્યારે છે ને અમારા પીંડો લીંદો ને કાલે લીંદા હતા તમને ખબર જ હતી બ્લોગમાં જોયું છે લીંદા અમે માટે લઈ ગયા અને હજી બાકી છે ઘણો લીંદવાનો ચાલને હવે આવી ગયો વાડીએ અને બાને પપ્પાની જવાના હતા હળવદ તેજામાં વાલી દિવસ હતો અહીંયા તો હમણાં કૈલાસ આવશે એટલે હું પહેલાં આવી ગયો અને કૈલાસ હમણાં આવશે પાણી લઈ તો હાલો અત્યારે મેં એના પીંડો લીંદો ચાલુ કરી કૈલાસ આવે પાછો બ્લોગ છે 2 કેરા મેં લીધા છે 2 લીટા અને તમને તો 2 આવી ગયા આજ લીધો ગુડ મોર્નિંગ ગૌતમ ગુડ મોર્નિંગ રીતુ ગુડ મોર્નિંગ જય માતાજી એ બાજી કેવું લાવ્યું સમજો ખાટું ખાટું પડાયું મેં જરાક સાયકલ તો દાંત આમી એટલું ખાટું લાગ્યું એવું જ લે હે દુકાનેથી આપણે એમ કે સારું ખાવાનું લેતા સારું ખાવાનું તો લે જ નહીં જો નાખી દીધું એવું મન ના ખાવું કે ખાઈને નાખી દે પણ કેવું ચીકણું લાગે ચોટી આજે એક ચોટી બાંધી હે લીધું નવની દાદીએ બાંધી દીધી મારા દાદ ટાઈમ ન આવ્યો નવરીને અત્યારે બાને વઈ ગયા બપાની આમાં આપણે જો નાસ્તો સારો આવ્યો છે જો 6 કિલો ખોખા છે અને મમરા સાંજે બનાવી અને ફ્રીજનું પાણી લાવ્યું અત્યારમાં પાણી કેમ પીવું ટાઢું પડે મને પાણી પીવું તરસ લાગી ચાલો મેં 2 લીટર લઈ લીધા ત્યાં લગી હું બેવું અને પછી તમારે 2 લીટર લઈ લેવાનું પછી મારે કામ લેવાનું હા હાનનું ઘરનું કામ થાય ને કરવા જતા રૂમ કરી નહીં હાનનું તમે કરજો સારું હાલો હાનનું ઘરનું કામ નહીં થાય પાછું કતાર લગીને કે રૂપિયા માંડ ફીટું એવું તો હાલો મંડો લીંદવા બીજું શું વાદળા હે એટલે સારું બહુ તડકો ન લાગતો પણ આટલો પવન તો ગરમી બહુ થાય આટલો કેટલો પવન તો ગરમી થાય હા રીતુ તો લીંદેલામાં પાવડી ઢળશે એમાં આજ ગૌતમ ને રીતુ 2 વાડી આવ્યા કારણ કે હે રવિવાર હાલો મંડો લીંદવા અત્યાર સુધી છે ને અમારો વિડીયો અપલોડ કરવા મૂક્યો તો મેં થાંભલે મોબાઈલ નેટવર્ક આવે ને એટલે અને ઓલી જો સાયા કરી જઈએ ત્યારે બહુ તડકો લાગે કા બહુ તડકો લાગે એમાં એવું નથી મિત્રો જો આ વાઇડ રહે ને આ વાઇડ હું રહી એનો મોથ વધારે આવે બાકી પવન તો ઘણો મોથ આવે ને તાપ આવે એટલે પરસો થઈ જાય એ રહેવા દે ને અહીંયા હેલ નીંદવા હાલો એ ભલે ના પાડે આવતા રહ્યો હાલો હાલો લીંદવા માંડવી તડકો થાય છે 12 વાગ્યા છે પણ રહેવાતું ને એટલો તડકો તાપ નાખે વરસાદ થતો નથી બોલે વરસાદ હોય ને ચોમાસું છે નહીં કંઈ ખબર જ નથી પડતી 2-3 દી થોડો વરસાદ આવ્યો પણ પછી થાવ તો ગાય તડકો થઈ ગયો ને અમે જઈ ઘરે જ રહી તો મારે 2 જશે તમે કે મને તેડો 2 ને ચેમ તેડો તો તમા મમ્મીને ખંભે બેજે જા હાલો રીતે ચાલ જવા બેટા હાલો તો તડકો થઈ ગયો ઘરે જઈને મળી પવન બહુ થઈ ગયો
આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાડીએથી આવીને હજી જમવાનું બાકી છે ને આ તો હંતે બે દી છે. હા ખાવાનું જો નહીં ખાવાનું હોય હોય તને ભૂખ લાગી? ભૂખ ના લાગી તને? જવાનું ખોખા ને એવું ખાઈ લીધું તો ભૂખ લાગી ને. ખાવું તો પડશે થોડું. આપણે રીતુબેન વૈદ્યા છે અમે કઈ દુકાને રમવા માટે. એને ત્યાં મજા આવે કા અને દાદી યાર વાતો કરવાની ને મજા આવે ને બેઠ બેઠી વાતો કરતી હોય. એમને દાદી હંચા બેઠા હોય અને એ પડકે ટેબલ માં બેસી જાય વાતો કરતી. પૈસા લઈને દાદી હાડી કરે છે ફોલ. ચલો શાક નહીં બનાવીએ. બનાવો બનાવો. હો હાચી. જો ગૌતમના પપ્પા પાણી પાહે ને એટલે એમને નવીન લાગે. ક્યારેક ક્યારેક પાવાનું હોય મારે. બેઠે બેઠે એક બે આ બે તરસીથી ઓલો વાસણો તરસેથી લાગતો એટલે આ બેઠી જ છે એ તો તોય પાણી પીએ. તો હું તો મને તો એવું છે મેં કીધું ને બેઠા ને એટલે તરસા નહીં ખાવે મારે તો એવું. આ તો તેમ હારવા માંડાલો પાણી ગૌતમ ને જો અમારે ગૌતમ કહે ને એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે એને થોડું મરસું પકડવાનું છે ને તો પકડાઈ વારવી અને ગૌતમના પપ્પા ભૂખાઈ થયા છે ને તો થોડું મરસું પકડાઈ વારી તો આપણે જો ખાંડડીમાં મરસું છે તો આમાં લઈ લેવી. અરે બાપ રે ગૌતમ કામ વધી ગયા જોઈ લો મિત્રો મેં તો એને કામે વધારીને મૂક્યું છે. અરે રહ્યા કારણ કે એને ઓલા કંકુન ડબ્બી પાયે પડી હતી ને તે ઢાંકણા વિના ની હતી તો ઓલા ખાંડડી મરસણ ખાંડડી લેવા જાય ને તો નીચે પડી ગઈ તો આ જો કામ વધારીને મૂકી દીધું. ગૌતમ એમાં ગૌતમ કરશે સાંડલાઈ કરવા મળ્યા. આ કંકુ ડબ્બી ભરવાય આય આ કંકુ ડબ્બી ભરવાય. તો મિત્રો જો અત્યારે વાગ્યા છે 3 અને અત્યારે સુધી હું થોડોક સૂતો તો અને આ રીતુ ને ગૌતમ બે રમે છે. એ રીતુ ગૌતમ વાવ જો એ રમતા તો એ રીતે અને આ છે ને વાડીએથી આવ્યો ને ત્યારની હંતે બેઠી છે. ચાલી લીધું બેરિંગ ચાલી લીધું ને ત્યારે પીવું બંધ થાય હંતે બંધ થવાનું કરવું ન પડે. તે શું કરીએ અમારે કામ હોય તો કરવું જ પડે. કેટલી હાડી કરી યાર 5-6 કરી ગયા બપોર સુધી તો આપણે નીકળાઈ ગયા હતા. બપોર પછી આપણે આ અંચે બેઠા ખાઈને પછી ઘડી આરામ કરીને ખાઈ દઈને પછી અંચે બેઠા તે 4-5 થાળીના કર્યા. 4-5 હાડીને શેરાન ભૂત જેવી કરી જોઈને વાહ ચુડેલ હું નામ તો નથી કહેતો. ચુડેલ જેવી લાગે ચુડેલ જેવી લાગે એમ તો નથી કહેતો. કાંઈ નહીં હું કાંઈ ચુડેલ જેવી ના લાગતી મિત્રો હું ચુડેલ જેવી લાગી પણ હા હું કહી દઉં હા ચુડેલ જેવી હું નથી લાગતી. ચાલો એ તો હજી બે આવશે લગભગ સાંજે સાંજ સુધી મારે જવાનું છે. ક્યાં જવાનું? ઓલી વાડી હાલે જાજો કાં થોડી સોરી લઈ વીણતા આવજો બીજું બોલો. શાક ખાવા બીજું કાંઈ નહીં. અને બપાને એમને ફોન તો કરો તો ક્યાં નીકળી ગયા હળવદથી નીકળી આવી છે. તાર પૂગી નહીં જાય ખાંડ ને એવું દાન થશે ને પહોંચી જશે. હાલ રે તો આપણે વાળી જઈએ હાલ. હું રે તો બે દઈ જબલું લેતા જજો સોય હાલો રીતુ ચોળી લે ઠેલે લઈ લે ઠેલે લઈ લે ગાય તમે હું ને રીતુ બે પહોંચી ગયા અમારી વાડીએ. જો રીંગણીમાં હે ને પવન છે કાલ પાયું તો કોઈને એમ ન થાય કાલ પાયું છે એવું થઈ ગયું. એ બધું કે છે કે આ સોરી આ રીંગણી ને આ સક્કરિયા રીધું આ સક્કરિયા અરે સક્કરિયા હે આપણે રીધું વાડીએ શું લેવા આવ્યા? હા એ ગવાર છે. ઘણું બધું છે. તમારે રીધું આપણે વાડીએ અત્યારે શું લેવા આવ્યા? હા થોડે વીણવા આવ્યા તો થોડે વીણ્યા ખાસ કરવા માટે.
ખડ કહેવાય. એને એમ વીણવાની મજા આવે કા તોય વીણ લેવાનું છે. ચાલો થોડે થોડુંક વીણ લેવું શાક કરવા માટે. પવન બહુ એટલો બધો છે એની વાત ન થાય એવું. કાલ પાયું છે ને તો એમાં પાણી હાવ સુકાઈ ગયો. ફાઇનલ ચોરી વીણે જે કાઢી તું ચોરી વીણે જે લીધું અમારે બે જે લીધી રમવા માટે થોડી એટલે છે ને એટલે ચોળી વીણ લીધી છે ડબલામાં શાક થાય એટલે તારે તો આવો હા નાખવાનું પછી ખોખાવાનું એમ કે મિત્રો હે ને આ રીતો મને બોલવા દે ને ઘડીક રીંગણીમાં હે ને રીંગણા અત્યારે થવા મળ્યા છે પણ રીંગણાનો બજાર કઈ આવતી નથી. કારણ તું 5 રૂપિયા બજાર આવે કા બરાબર હાટું ખડ લેવાનું. હા હાટું દૂધ ખડ લેવાનું પછી એમાંથી દૂધ લેવાનું ને પછી આપણે ચા બનાવવાનું એમ કે અરે જો હા સબસ્ક્રાઇબ કરજો. તો જો મસ્ત મજાની રીંગણી આમાં રીંગણા ચાલુ થયા છે પણ હે ને અત્યારે બજાર કાંઈ છે નહીં. 5 રૂપિયા 10 રૂપિયા એવો ભાવ છે રીંગણાનો. એટલે હે ને ચોળીની બજાર છે 70-80 રૂપિયા પણ ચોળી જો અમારે આ પીળી પડી જાય ને તો ચોળી તો હાવ બગડી જ ગઈ છે. આ રીધો મને બોલવા નહીં દે કઈ. એ બોલ બહુ કરે. એની મમ્મી જેવી છે એ છે ને બોલ ને બોલ જ કરે બોલ જ કરે. કિનકે હાલ્યા અહીંયા હાલો તો ખરા. અહીંયા હાલો એક વાત કહું અહીંયા હાલો ફૂલ દાંત આવે. કિનકે જાઓ તમે કા તે પણ મારે નથી આવવાનું. તું અહીંયા વાડી આવીને કેટલી દાન પડી ઘડીએ પડે મિત્રો. એક નાકો ઠેકાણતા પડે કેટલી વાર પડી રીતો હે રીતો. ચાલો એને હે ને ઘરે જવાનું ઉતાર આવી છે તો હાલો જાય ઘરે. હા તો જાઓ હાલો તું જા એકલી હું હમણાં આવું હો ને. જાઓ તમે હો અમે આવશું હમણાં. એ બાવરો ઉગ્યો ત્યાં. હા તું જબલું તોડી નાખતી ને સિંગો ચીમાં લઈ જઈશું. હા ચાલો જાય ઘરે. અમે રીતુને જવું છે ઘરે તો હાલો નીકળ્યું શાક કરવા. અમારા ગામડામાં રહેતા હોય ને આ એક ફાયદો તાજું શાક પકાલું મળે છે શાક કરવા માટે. તો અત્યારે અમારે તો હાલમાં રીંગણા ચોળી અને ગવાર તો છે જ શાક કરવા માટે. પછી હમણાં છે ને થોડાક દીમાં વરસાદ થતો નથી ને કે પછી ઓલા શું કહેવાય સિસોડા અને કારેલા એવું બધું હોત થઈ જાય. હાલો ઘરે જઈને મળી. તો અમે ચોળી લઈને તો ઘરે આવ્યા પણ આ બાજુ તો હે ને હજી તો સંજવારી જ વારે છે મોહતરમાં. હા ધૂળ આવી ગયું આમ તો ઘરમાં કેટલી ધૂળ. કારણ કે હે ને અમારે આથમણા બારના મકાન છે ને એટલે બહુ ધૂળ ઉડે. બાપાની આયા હળવદ થી તેજા ત્યાંથી આવી ગયા. ઓલો ગૌતમ સામુ જ લેવા એને જેમ કે કઈ ખાવાનું લાવી છે. મારા પપ્પાને જતા તેજા કાકા મૂકો રીધું શું લાયા એવી ગાડી લાયા 100 રૂપિયા 2 લાયા. ગૌતમ ગૌતમ આને કઈક ફેર પડી ગયો. ગૌતમ તું આય તો નહીં બોલો મસ્ત સાંજ પડી ને બધી ચોળે અમે ચાલુ કર્યું હોય કેટલી ફોલી એટલે જ ફોલે આપણે 15 પડ્યા છે ફોલે.
હે રે તું હે દી છોડી ખબર નહીં પડતી પણ ના કોઈ હે તો તમે શું કરતા તમે નાઈ જાય તમને ખબર મારે નાવું છે આરામ થાય મને ચાલો નાઈ નાખી મસ્ત પછી કંઈક ફ્રેશ થાય હા હું કહો હું ના સાંભળતો હા ખાડ નાખી દો મન ના સંભળાતું રીતુ જતો તો પપ્પાને સંભળાતું ને કાનમાં સાકું ભરાય લાવો